નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટના કેસના પડઘા ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ પડી રહ્યા છે। જાટ સમાજમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આ કેસને લઈને 3 પાટીદાર આગેવાનો દ્વારા જયરાજસિંહની સામે જાણે કે મોરચો માંડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી રાજકુમાર જાટને લઈને જયરાજસિંહ અને તેમના પુત્રની મુશ્કેલીઓ વધી રહી છે અને અગાઉ આ કેસને લઈને પાટીદાર અગ્રણી જિગીશાબેન પટેલની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। તેમણે જયરાજસિંહ જાડેજા પર મોટા આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ તેઓ રાજકુમાર જાટના પરિવારને પણ મળવા માટે પહોંચ્યા હતા અને હવે તેમની સાથે અલ્પેશ કથિરિયા અને મેહુલ બોગરા પણ આ કેસમાં લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આ મુદ્દે એવા સમાચાર મળી રહ્યા છે કે જિગીશાબેન પટેલે એવું નિવેદન આપ્યું કે નિખિલ ડોંગા બોલે તો ગુસ્સી ટોક, રાહુલ સોલંકી બોલે તો ગુસ્સી ટોક, પરંતુ આજે હું બોલું છું કરી બતાવે મારી પર ગુસ્સી ટોક। પટેલોને દબાવ્યા, દલિતોને દબાવ્યા। આજે જો એ લોકો ગુનેગાર હોય તો ક્યાં જઈને એની ગુસ્સી ટોક? આવા 2 કોડીના રાક્ષસોને હું કહેવા માંગુ છું કે કરી બતાવે મારા પર ગુસ્સી ટોક। પટેલો માટે લડું છું, દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા 2 કોડીના જલ્લાદોની સામે લડું છું। અને જો આવા લોકો મારી પર ગુસ્સી ટોક કરે તો તમે પણ તેમને બતાવજો કે શું છે ગુસ્સી ટોક। તો આની સાથે જ એવા અહેવાલ મળી રહ્યા છે કે અલ્પેશ કથિરિયાએ પણ એવું નિવેદન આપ્યું હતું કે છેલ્લા 45 દિવસથી ગોંડલ ખૂબ જ ચર્ચામાં છે, કેમ કે સ્વાભાવિક છે કે આઝાદી પહેલા 1-2 સ્ટેટને બાદ કરતા ગુજરાતના બધા જ રજવાડા ક્ષત્રિય હતા। ક્ષત્રિયનો ગુણ તેની પ્રજાની રક્ષા કરવાનો હોય છે, ગુણમાં ફેરફાર થતા હોય છે। સમયાંતરે ગોંડલના બધી જ જે ઘટનાઓ એવી ઘટી છે કે વિનુભાઈ અને જયરાજવાળી આખી સ્ટોરી જે અલગ છે। વિનુભાઈ વાળી જે ઘટના છે તે આખી વિક્રમસિંહ રાણાએ લગતી છે। તમારામાં ત્રેવડ હોય તો આગળ ચાલો। વિનુભાઈનું સ્વપ્ન હતું કે લોકો એક થાય, સમાજ એક થાય। વિનુભાઈ સિંગાડિયાના માધ્યમથી આ સમાજને એક કરવાની મુહિમ છે। તો આ ઉપરાંત મેહુલ બોગરાએ પણ આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા। તમે જણાવ્યું કે ગોંડલમાં 80% પાટીદારની વસ્તી છે, ત્યારે પાટીદારની વસ્તી હોવા છતાં પણ પાટીદાર ધારાસભ્ય ન હોય તે આપણા માટે શરમથી ડૂબી જવા જેવી વાત છે। આમ આદમી પાર્ટીમાં નિમિષાબેન ઊભા હતા, પાટીદાર વ્યક્તિ ઊભા હોવા છતાં પણ હારે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।